સમાચાર કે જ્યાં શહેરની શાંતિ ડહોળવાના પ્રયત્નો હેઠળ વિગતો મળી રહી છે। નવસારી ટાઉન પોલીસે બંને જૂથના લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે। 200 થી 300ના ટોળા સામે ગુનો દાખલ કરાયો છે। વિડીયોગ્રાફી અને સીસીટીવીના આધારે તપાસ શરૂ કરાઈ છે। શહેરના વિવાદિત વિસ્તારોમાં પોલીસ કાફલો ગોઠવાયો છે। માહિતી મળી રહી છે તે અનુસાર કાગતીવાડ અને દરગાહ રોડ વિસ્તાર છાવણીમાં ફેરવાઈ ગયો છે। સુરત રેન્જ આઈજી આજે નવસારીની મુલાકાતે છે। સમગ્ર વિસ્તારમાં ડ્રોનથી બાજ નજર રાખવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે શનિવારે રાત્રે શહેરના દરગાહ રોડ નજીક ટેકનિકલ સ્કૂલ સામેના વિસ્તારમાં પાર્કિંગ મુદ્દે બે જૂથ વચ્ચે માથાકૂટ થઈ હતી। સામાન્ય એવા પાર્કિંગમાં ઝઘડાને કેટલાક લોકોએ કોમી રૂપ આપવાનો પ્રયાસ કર્યો, પરંતુ આ વિવાદ વકરે તે પહેલા જ પોલીસે 6 લોકો સામે ગુનો નોંધીને 4ની ધરપકડ કરી હતી। પરંતુ રવિવારની રાત્રે ફરી દરગાહ રોડ ચારપુલ વિસ્તારમાં બંને જૂથના ટોળા એકઠા થઈ ગયા। જોકે પોલીસે સત્વરે પહોંચીને લોકોને વિખેરી દીધા અને સ્થિતિ વણસે નહીં તે માટે ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો। હવે આ ટોળા વિરુદ્ધ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરાઈ છે। જિલ્લા પોલીસે લોકોને વાયરલ મેસેજ કે અફવાઓને ધ્યાનમાં ન લેવા અપીલ કરી છે। શહેરમાં શાંતિ જાળવવા જિલ્લા પોલીસ અધિક્ષકે અપીલ કરી। નવસારીથી સમાચાર મળી રહ્યા છે। દ્રશ્યમાં જોઈ શકો છો કેટલાક વિસ્તારોમાં ત્યારે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે, કારણ કે જે પ્રકારે જૂથ અથડામણનો આખો મામલો સામે આવ્યો હતો, જેને કોમી રૂપ આપવાનો આખો પ્રયત્ન થયો, આખા કેસમાં અત્યારે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। વિડીયોગ્રાફી, સીસીટીવી આ તમામની મદદથી તપાસ તેજ કરી દેવાય છે। પાર્કિંગ બાબતે કોઈ સામાન્ય બાબતે ઝઘડો થયો અને તેણે આખું કોમી રૂપ ધારણ કરી લીધું હતું। નવસારી ટાઉન પોલીસ અત્યારે આ મામલે વધુ તપાસ કરી રહી છે। માહિતી તો એવી મળી રહી છે કે અત્યારે 200 થી 300ના ટોળા સામે ગુનો દાખલ કરાયો છે। તેરાજ મુદ્દે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા નિલેશ કામિત આપણી સાથે અત્યારે લાઈવ જોડાઈ ગયા છે। નિલેશ, અત્યારે શહેરમાં શું સ્થિતિ છે? કયા કયા વિસ્તારોમાં પોલીસ ખાસ ધ્યાન આપી રહી છે? અત્યારે પોલીસની બાજ નજર છે અને તપાસ કઈ દિશામાં આગળ વધી રહી છે? જી, સમગ્ર જે કંઈક ઘટનાક્રમ છે, ઘટનાક્રમમાં નજીવી બાબતે બે જૂથ સામસામે આવી ગયા હતા અને અથડામણની સ્થિતિ નિર્માણ થઈ હતી અને પોલીસે ગત રોજ વિખેરી નાખી હતી। અને હાલ જે કંઈક સ્થિતિ દરગાહ રોડ ચાર અને જે કહી શકાય કે ટેકનિકલ સ્કૂલ વિસ્તારમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવી દીધો છે અને ખાસ કરીને ઉચ્ચ અધિકારીઓ પણ આ વિસ્તારમાં ફરી રહ્યા છે। ખાસ કરીને રેન્જ આઈજી પણ આ વિસ્તારમાં મુલાકાત માટે આવી રહ્યા છે। સમગ્ર ઘટનાક્રમમાં કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે, કોઈ કોમી વૈમનસ્ય ન ફેલાય એને ધ્યાનમાં રાખીને પોલીસ સતર્કતાથી કામગીરી કરી રહી છે। જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે, સમગ્ર વિસ્તાર જે છે, જે દરગાહ રોડ વિસ્તાર છે, જે જગ્યાએ ઘટના ઘટી તે વિસ્તારમાં પોલીસનો ખડકલો કરી દેવામાં આવ્યો છે। ખાસ કરીને જે ઘટના વધુ ઉગ્ર સ્વરૂપ ન ધારણ કરે એને ધ્યાનમાં રાખીને જે કંઈક વાયરલ થઈ રહેલા મેસેજ એના કારણે અફવાઓ પણ ફેલાઈ રહી છે, અફવાઓ પર ધ્યાન ન આપવા માટે પોલીસ લોકોને તાકીદ કરી રહી છે। આપણી સાથે નવસારીના જે કંઈક ડીવાયએસપી છે SK રાય સાહેબ, એમની સાથે વાત કરીએ। સાહેબ, શું સ્થિતિ છે હાલ અને કેવા પ્રકારના પ્રયાસો થઈ રહ્યા? હાલ એ ગુના બાબતે 4 આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને બીજા 2 આરોપીને પકડવા માટેની અલગ અલગ ટીમો બનાવી। હાલ નવસારી જિલ્લામાં બંને કોમ વચ્ચે ખૂબ શાંતિભર્યું વાતાવરણ છે, સુમેળભર્યું વાતાવરણ છે અને કોઈ અનિચ્છનીય બનાવ બને નથી। કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખૂબ જ સારી છે। લોકોને શું અપીલ કરવામાં આવી રહી છે, ખાસ કરીને આ જે વિસ્તારો છે આ વિસ્તારો? અમે લોકો તરફથી એક નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ તરફથી પણ એક અપીલ કરવામાં આવેલ છે કે કોઈ પણ વિડીયો વાયરલ થાય કે કોઈ સ્ટેટસમાં કોઈ ફોટો મૂકે કે કોઈ મેસેજ વાયરલ થાય તો તેનાથી એમાં ભ્રમમાં આવશો નહીં અને એનો કોઈ અમલ કરશો નહીં જ્યાં સુધી વેરીફાઈ ન થાય ત્યાં સુધી આવી અફવાઓ પર ધ્યાન આપશો નહીં। કેવી રીતે પેટ્રોલિંગ, કયા વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, કેવી રીતે કરવામાં આવી રહ્યું છે? અહીંયા જે દરગાહ રોડ પર છે એ આજુબાજુના તમામ 7 પોઈન્ટો છે જેના પર જ્યાં હિન્દુ મુસ્લિમ બંને કોમ સાથે રહી છે, હળીમળીને રહી છે, પણ છતાં પણ ત્યાં પોલીસ બંદોબસ્ત અધિકારી, પોલીસ કર્મચારીઓનો, હોમગાર્ડ જીઆરડીનો બંદોબસ્ત પૂરતા પ્રમાણમાં રાખવામાં આવેલ છે અને હાલ આ વિસ્તારોમાં ખૂબ શાંતિ છે અને બંને સમાજના આગેવાનો તરફથી પણ ખૂબ જ અપીલ કરીને કરવામાં આવેલી છે કે ભાઈ અમે નવસારી સંસ્કારી નગરી છે અને અમે વર્ષોથી સાથે રહીએ છીએ અને આવા કોઈ પણ મેસેજમાં કે કોઈ આવી વાતની અફવાઓમાં આવશો નહીં એ લોકોએ પણ અપીલ કરી છે।
તેમ જે સ્થિતિ નિર્માણ થઈ છે એને પહોંચી વળવા માટે સમગ્ર જે એક વિસ્તાર છે વિસ્તારમાં પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. મહત્વની વાત છે માત્ર નજીવી બાબત પાર્કિંગ જેવા મુદ્દાને લઈને બે જૂથ સામે આવી ગયા હતા અને જે અથડામણની સ્થિતિ ઊભી થઈ હતી એને પોલીસે જે સતર્કતાથી જે સમગ્ર ઘટનાક્રમ પર કાબુ મેળવી લીધો છે. હાલ ઉચ્ચ અધિકારીઓ સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા છે. કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે ધ્યાનમાં રાખીને એ વાયરલ થઈ રહેલા મેસેજ અને અફવા પર ધ્યાન આપવા માટેની અપીલ કરવામાં આવી છે. નવસારી શહેર શાંતિમય વાતાવરણ વચ્ચે જીવનારું શહેર છે. એમાં કોઈ પણ પ્રકારનો આ પ્રકારનો કાકરીચાળો ન થાય એના ધ્યાનમાં રાખીને લોકો દ્વારા પણ અપીલો કરવામાં આવી રહી છે. જે સામાજિક અગ્રણીઓ છે એમના દ્વારા પણ અપીલ કરવામાં આવી રહી છે. અને નવસારી શહેરમાં કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે એને ધ્યાનમાં રાખીને સતર્કતાથી પોલીસ પેટ્રોલિંગમાં જોડાઈ છે. જી બિલકુલ નિલેશ, આગળ પણ આપણી પાસેથી અપડેટ મેળવીએ છીએ. તમારા સંવાદદાતા જે પ્રકાર જણાવી રહ્યા છે તે અનુસાર સંપૂર્ણ વિસ્તારમાં અત્યારે પોલીસનો બંદોબસ્ત છે. પોલીસ દ્વારા પણ લોકોને કોઈ પણ બાબતમાં કેરબાર કે ન દોરાય તે બાબતની અપીલ કરવામાં આવી રહી છે. માહિતી એવી મળી રહી છે કે 4 લોકોની ધરપકડ કરવામાં સફળતા મળી છે. 2ની શોધખોળ ચાલી રહી છે.